કોઈ પણ દેખાય છે તે સર્વ આપણું કુટુંબ જ છે. હાલમાં કુટુંબ સંબંધીએ શરીરના કારણે તો જે ઘરમાં આપણો જન્મ થયો છે તે ઘરના મનુષ્યને બધા જ આપણા સગાવાલાને જ કુટુંબ માનીએ છીએ. પરંતુ મનના કારણે જે મનુષ્ય સાથે જે પ્રસંગોમાં આવીએ છીએ તે બધા જ મનુષ્ય સભ્યો આપણા કુટુંબી જ છે. અને આત્માની દ્રષ્ટિએ તો જન્મથી જે મૃત્યુ સુધી જેની સાથે આપણે સારો કે ખરાબ પ્રસંગમાં આવ્યા છીએ અને જેને મળ્યા છીએ અને જોયા છે અને જાણ્યા છે ને સાંભળ્યા છે તે બધા જ મનુષ્યના એક જ કુટુંબના ગોત્ર છે. તે સિવાય જે શરીરને છોડી ગયેલા આત્મા એ સર્વ પાછા પોતાના ગોત્રમાં જન્મે છે. તેથી આ આત્માની દ્રષ્ટિથી આપણે કોઈ પણ અજાણ્યા મનુષ્યની સાથે વાત કરીએ છીએ ત્યારે કહીએ છીએ કે ભલે આ મિલન આપણું અજાણ્યું લાગે છે, ભલે શરીર વડે કરીને આ મિલન પ્રથમ લાગતું હોય, છતાં આપણે તો મળતા જ આવ્યા છીએ અને પહેલાં મર્યા છીએ. આગલા જન્મમાં વળી ગોત્રનો આત્મા પાછો ગોત્રમાં જ જન્મે છે. આ ગીતા અધ્યાય 14-15 વિદ્વાનોએ સાત્વિક કર્મનું ફળ સાત્વિક અને નિર્મળ કહેલું છે, પણ રાજસ કર્મનું ફળ દુઃખ કહ્યું છે અને તામસ કર્મનું ફળ અજ્ઞાન કહ્યું છે. તો આ કારણે જે એકબીજાના ઋણ વધુ ઓછા બાકી રહેલા ઉતારવા કે ભોગવવા આવવું જ પડે છે. તેમાં પછી ભલે ને મનુષ્ય શરીરમાં કે પછી પશુ પક્ષી કે વૃક્ષ વનસ્પતિ વગેરેમાં જન્મ થાય છે, તો સારું કર્મ, સારી વાણી ને સારા વિચાર અને વર્તન હાલમાં જે ખાવા પીવા જોવા સાંભળવા હિસાબે પાપો કે પુણ્ય ભોગવું જ પડે છે. માટે બ્રહ્મ જ્ઞાન જાણી ને મોક્ષ મેળવી લો તો જ જીવન સફળ થશે.